પણ ઇમરજન્સી હોય કે પછી આપણી કોઈ પણ સર્જરી માટે આપણે હોસ્પિટલમાં એડમિશન લેતા હોય ત્યારે આપણને તો બેક ઓફ ધ માઇન્ડ એવું જ હોય કે મારો મેડિક્લેમ કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે જ ને, શું ચિંતા છે. પણ જ્યારે આપણે એડમિટ થતા હોઈએ ત્યારે એવું કહેવામાં આવે કે આ હોસ્પિટલ તમારી પોલિસીના નેટવર્ક હોસ્પિટલ લિસ્ટમાં નથી, એટલે તમારું કેશલેસ નહીં થાય, તમારે આટલા પૈસા એડવાન્સ તરત ભરવા પડશે, પછી જ એડમિશનની પ્રોસેસ આગળ વધશે. તો આપણને એક પ્રકારનો ધ્રાસકો લાગી જાય છે. પણ હવેથી આવું એડવાન્સ આપણે નહીં ભરવું પડે. કેમ એ જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને 24મી જાન્યુઆરી 2024ના દિવસે જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલે એક નોટિફિકેશન બહાર પાડ્યું, જે નોટિફિકેશનમાં એવું કીધું છે કે હવે દરેક હેલ્થ ઇન્સ્યોરન્સમાં કેશલેસ એવરીવેર ફીચર લાગુ થશે. આ કેશલેસ એવરીવેર શું છે? તો વર્ષ 2022-23ના IRDAI નો રિપોર્ટ આપણે જોઈએ ને તો આપણા દેશમાં જેટલા પણ ઇન્સ્યોરન્સ ક્લેમ થયા હતા એમાંથી 56% ક્લેમ કેશલેસ હતા. કેશલેસ એટલે એડમિશન વખતે આપણે કોઈ પણ પૈસા ભરવાની જરૂરત નથી. આપણે એન્ડમાં જે બિલ થાય છે એ બિલ સેટલ કરશે આપણી ઇન્સ્યોરન્સની કંપની આપણી પોલિસીના આધારે. પણ ફક્ત 56% જ કેશલેસ થયા હતા. અને ગયા વર્ષથી એવી વાતો તો સાંભળવામાં આવે જ છે કે IRDAI ને જોઈએ છે કે હવે કેશલેસ ઇન્સ્યોરન્સ ક્લેમ વધી જવા જોઈએ. જે લોકોએ હેલ્થ ઇન્સ્યોરન્સ લીધું છે એમને ખિસ્સામાં હાથ નાખવો જ ના જોઈએ એવી કોઈ સર્જરી માટે કે ટ્રીટમેન્ટ માટે જે એમની પોલિસી ઓલરેડી કવર કરતી હોય છે. આ કેશલેસ ફેસિલિટી કેમ ફાયદાકારક છે? કારણ કે જ્યારે હોસ્પિટલમાં આપણે દાખલ થઈએ ને ત્યારે આપણે કોઈ પણ એડવાન્સ ભરવાના નથી હોતા. આપણે આ કેશલેસ ફેસિલિટીમાં નેટવર્ક હોસ્પિટલ એટલે જે હોસ્પિટલ સાથે આ ઇન્સ્યોરન્સ કંપનીનું ટાઈઅપ છે એમાં જ આ કેશલેસ ફેસિલિટી અત્યાર સુધી ચાલુ હતી. પણ હવે 100% કેસીસ કેશલેસ કરવાનો ટાર્ગેટ છે અને એના માટે જ કેશલેસ એવરીવેર લોન્ચ કરી દીધું છે. કેશલેસ એવરીવેર ફીચરનો મતલબ શું છે કે કોઈ પણ દર્દી કોઈ પણ હોસ્પિટલમાં કેશલેસ સુવિધાનો લાભ લઈ શકે છે. એડમિશન વખતે કોઈ પણ એડવાન્સ પેમેન્ટ કરવાની જરૂરત નથી રહેતી, ભલે એ હોસ્પિટલ નેટવર્ક હોસ્પિટલના લિસ્ટમાં નથી તો પણ. દરેક હોસ્પિટલમાં એક દર્દીને કેશલેસ ફેસિલિટીની સુવિધા આપવામાં આવશે અને ડિસ્ચાર્જ વખતે એ આખી બિલની રકમ ઇન્સ્યોરન્સ ક્લેમની સામે સેટલ થઈ જશે અગર એ પોલિસીમાં એ સુવિધા અવેલેબલ છે તો. આમાં ઘણા બધા રૂલ્સ પણ છે. આપણે અગર જો કોઈ પણ પ્લાન્ડ સર્જરી કરવાની છે કે પ્લાન્ડ એડમિશન છે હોસ્પિટલમાં તો એવા સંજોગોમાં આપણા એડમિશનના 48 કલાક પહેલા આપણે આપણા એજન્ટને જાણ કરી દેવી પડશે જે તે હોસ્પિટલમાં આપણે દાખલ થવાના છે તેનું નામ સાથે. અને જો અગર કોઈ ઇમરજન્સી છે તો દાખલ થયાના 48 કલાકમાં આપણે આપણા એજન્ટને જાણ કરી દેવી પડશે કે આવી રીતે અમે એક હોસ્પિટલમાં દાખલ થયા છે. હવે કેશલેસ ફેસિલિટી જો નથી હોતી ને તો એવા સંજોગોમાં શું થાય છે કે આપણે એડમિશન વખતે એક એડવાન્સ ભરવાનું આવે છે. એ એડવાન્સને આપણા બિલની સામે સેટલ કરવામાં આવે છે અને એમાં જે ક્લેમની રકમ હોય છે ક્લેમની રકમ બાદ કર્યા પછી આપણે એક રીઇમ્બર્સમેન્ટ માટેનો ક્લેમ કરવો પડે છે, જે રીઇમ્બર્સમેન્ટના પૈસા આપણા ખાતામાં આવતા હોય છે. આ કેશલેસ સુવિધાને લીધે હવે આપણે ખિસ્સામાં હાથ જ નહીં નાખવો પડે. આપણે ખિસ્સામાં હાથ ફક્ત આપણી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી કે મેડિક્લેમ માટે જે પ્રીમિયમ ભરવામાં નાખીએ છીએ બસ એ પ્રીમિયમ માટે જ નાખવો પડશે. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી હવે તમને ખબર પડી ગઈ હશે કે દાખલ કરતી વખતે એડવાન્સ પૈસા નહીં ભરવા પડે અને આ માહિતીથી તમને કંઈક ફાયદો થશે. આ માહિતી ખૂબ જ જરૂરી છે, દરેક વ્યક્તિ સુધી પહોંચતી કરજો. અને આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.